નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ડભોઈ ઉરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડીનું મોત। ડભોઈ તાલુકાના ગામડી ગામ પાસે ઉરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ પર બની ઘટના। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે થયું દીપડીનું મોત। રેલવે વિભાગે વન વિભાગને કરી જાણ। વન વિભાગે મૃત દીપડીનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી મૃત્યુ પામેલ દીપડીની 3.5 વર્ષની ઉંમર દીપડીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકાના કરનારી ગામડી વચ્ચે ઉરસંગ નદી પસાર થતા રેલવે બ્રિજ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી રેલવે ટ્રેનની અડફેટે દીપડી આવી જતા આ વાતની રેલવે વિભાગને જાણ થતાં તાત્કાલિક તેઓ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તેનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખાતે દીપડીના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો। જ્યારે કે જાણવા મળતી માહિતી મુજબ પણ વિભાગની બેદરકારીના કારણે આ બીજો બનાવ બન્યો હતો। અગાઉ પણ ગ્રામજનોએ પાંજરા મૂકવાની વાત કરી હતી, પણ વન વિભાગની બેદરકારીના કારણે બીજા દીપડાનું મોત હજુ પણ ગામમાં કેટલાક દીપડા જોવા મળ્યા છે। જો વન વિભાગના અધિકારીઓ જાગે અને પાંજરા મૂકવામાં આવે, મૂંગા પશુઓનું અકસ્માતે મોત ના થાય। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। સામાજિક વનીકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ, કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે। તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ NGOના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને PM અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ PM કરી અમે અગ્નિદાહ આપેલ છે। અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું કરી? મૃત જણાયા। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।